તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે શ્રી સામિરી કામદા દેવીના મંદિરનો। તો ચાલો દોસ્તો, હવે આ મંદિરની અંદર જઈએ અને ત્યાં શું જોવાલાયક છે એ બધું જ તમને બતાવીશું। તો જુઓ દોસ્તો, આ હવન કુંડ છે જે તમે જોઈ શકો છો। તો જુઓ દોસ્તો, આ જે મંદિર તમે બહારથી જોઈ રહ્યા છો એ અડધું મંદિર જમીનના બહારના ભાગમાં છે અને અડધું મંદિર જમીનમાં છે। તો ચાલો દોસ્તો, હવે આ મંદિર તમને બતાવીશું કે અંદરથી કેવું દેખાય છે। અને દોસ્તો, નીચે જવા માટે કંઈક આ પ્રકારની સીડી છે જે તમે જોઈ શકો છો। અને દોસ્તો, આ માતાજીના દર્શન કરવા માટે અહીંયા સમય પણ લખેલો છે જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો। અને દોસ્તો, અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર છે જે તમે જોઈ શકો છો। અને દોસ્તો, અહીંયા એક વાવ પણ આવેલી છે, એ પણ તમને બતાવીશું। તો જુઓ દોસ્તો, આ પ્રકારની કંઈક સીડી બનાવેલી છે જે આપણે આ સીડીથી ઉતરીને આપણે વાવમાં જઈશું। અને દોસ્તો, નીચેથી જોવાથી કંઈક આ પ્રકારની વાવ દેખાય છે જે તમે જોઈ શકો છો।
અને દોસ્તો એવું કહેવામાં આવે છે કે આ જે વાવ છે એ 200 ફૂટ ઊંડી છે. બાકી દોસ્તો આપણને તો ખબર નથી, બાકી તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને દોસ્તો આ જે તમે દૂધ જોઈ રહ્યા છો એ બધા લોકો ચડાવે છે. એ બધું દૂધ એક કૂવાની અંદર જાય છે. તો ચાલો દોસ્તો હવે આપણે આ વાવની બહાર નીકળીએ અને બહાર શું જોવા લાગશે એ પણ તમને બતાવીશું. અને દોસ્તો આ બાજુ પણ એક મંદિર છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ બાજુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, એ પણ તમે જોઈ શકો છો. અને દોસ્તો આ બાજુ ગોગા મહારાજનું પણ એક મંદિર છે, એ પણ તમે જોઈ શકો છો. અને દોસ્તો ઘણા લોકો દૂરથી દર્શન કરવા માટે આવે છે, તો એમના માટે રહેવાની પણ ખૂબ જ સરસ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને દોસ્તો બાજુમાં એક રામાપીરનું પણ એક મંદિર આવેલું છે, ત્યાં પણ આપણે જઈશું અને એ પણ આ વિડીયોમાં જ બતાવીશું. અને દોસ્તો આ પ્રકારનું કંઈક રામાપીરનું મંદિર છે, જે તમે જોઈ શકો છો. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું, અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો.